हेलो नमस्कार નમસ્કાર. ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ. મિત્ર અત્યારે આપણે સંત પાસે આવ્યા છે બાપુ બાપુ આપનું નામ શું દીપકગીરી. દીપકગીરી બાપુને મળવા આવ્યા છે બાપુ દવાઓ પણ કરે છે અને દુઆઓ પણ કરે છે તો બાપુ આજે પેલો એક પ્રશ્ન પૂછવો મારે કે આ ઘણા બધા ભુવાઓ હોય છે એ લીંબુમાં જાદુ ટોણા કરતા હોય ને નાળિયેરમાં કરતા હોય ને અડદના દાણામાં કરતા હોય તો એની વિશે આપ સંત શું કહેવા માંગો છો ખરેખર સાચું હશે એ બધું એ ખોટું જ છે બધું. એ તો પૈસા કમાવાના ધંધા હે રસ્તા. બરાબર એ બધી હાથ ચાલાકી છે. પૈસા કમાવાનું હોય છે ઘણા એમ કે લીંબુમાંથી અમે લોહી કાઢીએ અને લીંબુ ઉડવા માંડે અને બેસવા માંડે એનું શું કહેવા માંડે એ હાથ ચાલાકી છે. નજરબંધીના ખેલ છે. બીજું કાંઈ. નજરબંધી તો નજરબંધી બાપુ થઈ શકતી હશે હા, બરાબર નજરબંધી કઈ રીતે થતી શું હોય એમાં એ જો આપણે અહીં 5 જણા બેઠા છે ને એટલે એ પાંચેયની નજર બાંધી. બરાબર છે હા એટલે આપણને ઈ દેખાય આમાં લોહી છે હા અને આમાં માઉસના કટકા છે. અને હકીકતમાં જેને એ લાગવું જ ન પડે એને કાયદેસર દેખાય કે ઈ વ્યક્તિ શું કરે, આ ધરતી શું કરે એ એને દેખાય. નજરબંધીનો તોડ કોઈ હશે બાપુ નજરબંધી ન લાગે એના માટે શું હોય એના માટે ઘણી આઈટમ છે. જો એક તો આપણે શેઠાયડીનો કુયો આવે ને, હા એક તો એ છે. ઓલા પોપટ જેવો કલર આવે એ ને પોપટ જેવો કલર નું આવે એ ને શેઠાઈ નું નહીં, હા શેઠાઈ હા સફેદ ને કાળો હા આવે હા શેઠાઈ હા એ. અને બીજામાં આપણે ગરોળી રહી ગરોળી હા હા એની પૂંછડી. પૂછડી હા હા પછી પોપટ ઓલો એમાં જાળવામાં થાય ખડ નો ઉડે. હા 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 ઈ. પોપટ હા પછી ચામડાનું તમારી પાસે પ્યોર ચામડાના બૂટ કે ચંપલ હોય, ઊંધા નાખી દો ને માથે બેસી જાઓ એટલે તમને ખરે કે આ ધરતી શું કરે છે. બાકી અમને બધાને એમ દેખાય કે આમાં લોહી નીકળે ને આમ કરે ને આ ઝાડવાનું બાય આ માણસને કાપે. એટલી વસ્તુ ટૂંકમાં રાખે ત્યાં નજરબંધી હા ન લાગે હા જે બાપુએ 4 વસ્તુ બતાવી છે કહે છે કે નજરબંધી લાગતી નથી તો ખરેખર નજરબંધી છે તો સાચી વાત છે ને તો મિત્ર બાપુનું એમ કહેવું છે કે ભાઈ ઘણી જગ્યાએ જો કે નાટક જ છે રૂપિયા કમાવાના સ્ટંડ જ છે આ બધા અમે તો પત્રકારો છે ઘણા બધા લોકોને બહાર પાડેલા છે નાટક જ છે બિલકુલ નાટક ધૂણતા હોય તો કંકુ ખરતો હોય હાથમાંથી પછી આમ કરે તો લીંબુ આવી જાય આમ કરે તો અડદ આવી જાય એ બધા બાપુ કે એમ નજરબંધીના ખેલ છે તો બાપુ બીજો એક પ્રશ્ન પૂછવો છે કે મંત્ર તંત્ર યંત્ર આ કેટલા ટકા સાચું ને કેટલા ટકા ખોટું એમાં સિદ્ધ હોય ને એ સાચું, બાકી પછી બીજા તો ખોટા ધતિંગ જ છે. બરાબર એમાં એમને થતું નથી. એમાં જિંદગી વહી જાય, ભોગ થઈ જાય. હા જ્યારે તંત્ર મંત્ર જંત્ર થાય વિધિ વિધાન પ્રમાણે જ હાલવું પડે. બઢિયા એમાં ગેરકાયદેસર હાલે એટલે એ તૂટે જ છે. હા સિદ્ધિ એટલે શું બાપુ સિદ્ધિ એટલે એક પેલા તો પરીક્ષા એની થાય, બરાબર છે વ્યક્તિની પરીક્ષા. પછી શક્તિ પ્રાપ્ત કરવાની. શક્તિ પ્રાપ્ત કરે પછી લાંબો ગાળો થાય પછી એનું ફળ મળે. ત્યાં સુધી ફળે ન મળે. સિદ્ધિ કેટલા સમયની અંદર પ્રાપ્ત થતી હશે એ તો જેવી સિદ્ધિ બરાબર છે મિનિમમ અંદાજે વરદીમાં થાય, 6 મહિનામાં થાય, 2 વર્ષમાં થાય, 5 વર્ષમાં થાય. અમુક તો સિદ્ધિ એવી છે આખી જિંદગી વહી જાય તોય પૂરી ન થાય. બરાબર એટલે મંત્ર શક્તિઓ આવતી હશે ને મંત્ર આવે. આવતા હશે ને સિદ્ધિ હા. એ ખાલી પૂજા પાઠ કરે તો સિદ્ધિ પ્રાપ્ત થતી હશે ના ના, બરાબર મંત્ર બરાબર જાતીન છે બધું. મંત્રોને આથી સૃષ્ટિ મંત્રને આધીન. આથી છે તો સંતે બહુ સરસ વાત કરી છે કે મંત્ર શક્તિથી સિદ્ધિ પ્રાપ્ત થાય સાચી વાત છે ઘણીવાર મિત્ર એવું હોય 1.25 લાખ મંત્ર જાપ હોય છે 5.25 લાખ મંત્ર જાપ હોય છે એમના નિયમ સિયમમાં રહેવું પડે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડે બાપુ આવું હોય ને બધું હા વહેલા ઉઠવું પડે આ બધું વસ્તુ કરવી પડે ને એ જે સિદ્ધિ પ્રાપ્ત થાય
એમનું ફળ મળે. એમાં પણ બાપુ કદાચ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે અને ખોટા કામ કરે તો સિદ્ધિ નષ્ટ થઈ જાય ને. નષ્ટ થઈ જાય અને એ વ્યક્તિ ફેંકાઈ જાય બધી રીતે. સિદ્ધિઓનું પણ મહત્વ છે મિત્ર. સાધુ સંતો સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે, મંત્ર જાપ કરતા હોય છે, પણ સિદ્ધિઓ પ્રાપ્ત થયા પછી જો ગલત કોઈ પણ કામ કરે, એનાથી ગલત ન કરવાનું કામ કરે તો સિદ્ધિ નષ્ટ થાય અને એ માણસનું પતન થાય. તો મિત્ર, સંતોને મળીને આપણે આનંદ આવ્યો, સંત પાસે ઘણું જાણવા મળ્યું. મારો આ વિડીયો બનાવવાનો મિત્ર હેતુ એ છે કે તમે લૂંટાવાનું બંધ કરો. આ બધા લૂંટારા છે, આ લીંબુ લાવો ને નાળેર લાવો ને અડદના દાણા લાવો ને કાળું થાપણ લાવો ને કાળો કુકડો લાવો ને કાળા બકરા લાવો ને બિલકુલ નાટક છે, બધું તદ્દન ખોટું છે. આમાં કાંઈ સાચું નથી મિત્ર. ફક્ત એક જ વસ્તુ સાચું છે, બસ તમે તમારા માતા પિતાની પૂજા કરો, માતા પિતાની સેવા કરો, પિતૃની સેવા કરો, સાધુ સંતોની સેવા કરો અને મિત્ર ગરીબ માણા હોય એનું ધ્યાન રાખો અને ગૌદાન કરો, ગાયોને નિરણ નાખો. બાપુ બરાબર છે કે વધારે કંઈ કરવાનું હોય? મેં કીધું બરાબર ને? તો આ રીતે તમે કરો. મિત્ર, આ સમાચાર તમને બરાબર લાગતા હોય તો 5 માણસને મોકલો, જેથી કરીને પ્રજા લૂંટાતી બંધ થાય. પ્રજા બહુ લૂંટાય છે. ઘણા લોકો કે આને મેં દીધા 25,000, આને 50,000 દીધા અને 15,000 દીધા, હજી અમારું કામ થયું નહીં. અરે મિત્ર, જો એ તમારું કામ કરે તો એનું ન કરે. યાદ રાખજો, જેટલા ભવા ભરાડી છે, કેટલા નાટકવાળા છે, એને મિત્ર તમે એનું ઘર જો, તમે એને ખુદને જો, એમાં કાંઈ હોતું નથી. લૂંટાતા બંધ થાવ. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગિરી.